અને વાત કરીએ સોનામાં રેકોર્ડ રેલી આજે પણ યથાવત જોવા મળી અને સોનામાં આજે ફરીથી રેકોર્ડ સ્તર બનતા જોવા મળ્યા। MCX ઉપર સોનાનો ઓક્ટોબર વાયદો 76,000 સુધી પહોંચતો દેખાયો તો ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ સોનામાં ઉછાળો જોવા મળ્યો। સોનાની તેજીની વધુ વિગતો લઈએ। સહયોગી ઝરના અલકંટી આપણી સાથે જોડાઈ ગયા છે। ઝરના, સોનાને ક્યાંથી સતત સપોર્ટ મળતો જોવા મળી રહ્યો છે? જી, સોનાની તેજી આપણે આગળ વધતી જોઈ રહ્યા છે અને ફેડના રેટ કટ બાદ આપણે આ તેજીની શરૂઆત અહીંયા આગળથી ફરી એક વખત થતાં જોઈ છે અને સોનું કોમેક્સ ઉપર રેકોર્ડ ઊંચાઈ ઉપર પહોંચતું દેખાઈ રહ્યું છે। MCXની પણ જો આપણે વાત કરીએ તો આજના દિવસે ઓક્ટોબર વાયદો જે છે એ 76,000 રૂપિયા સુધી પહોંચતો આપણને દેખાયો છે। તો સોનાની રેકોર્ડ રેલી અહીંયા આગળ આપણને યથાવત રહેતી જોવા મળી રહી છે। એકચ્યુઅલ જે ઇન્ટરનેશનલ માર્કેટની અંદર રેકોર્ડ લેવલ આપણને સ્પર્શ થતી જોવા મળી રહી છે। કોમેક્સ ઉપર 2,694 સુધી કિંમતો પહોંચતી દેખાઈ રહી છે। ડિસેમ્બર વાયદાની આપણે વાત કરી રહ્યા છે। અમેરિકાને જો આપણે સોનાના સ્પોટની કિંમતની વાત કરી લઈએ તો એ 2,670 સુધી પહોંચી ચૂકી છે। તો આપણે જે ફેડના રેટ કટની વાત કરીએ એનો સપોર્ટ તો છે જ અને સાથે મિડલ ઇસ્ટનું સંકટ જે છે એ વધુ તીવ્ર બની રહ્યું છે, એને કારણે સેફ હેવન બાઇંગ આવી રહ્યું છે। તો આ પણ કિંમતોની અંદર એક મોટો સપોર્ટ કરી રહ્યું છે। આ સાથે જ ડોલરમાં નરમાશને કારણે પણ કિંમતોને એક સપોર્ટ મળતો દેખાઈ રહ્યો છે। આ ઉપરાંત ચીનમાં જે રીતના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે એને કારણે આપણને એ પણ એક અસર દેખાઈ રહી છે અને અહીંયા પણ કિંમતો ઉપર એની અસર થતી જોવા મળી છે। તો યુએસમાં દર ઘટાડ્યા બાદ આ કિંમતોની તેજી જે છે એ શરૂ થઈ છે। આપણે અગાઉ વાત કરી અને હવે આગામી જે ફેડની મિટિંગ છે એમાં પણ રેટ કટમાં 50 બેસિસ પોઈન્ટની શક્યતાઓ પર પણ ચર્ચા છે। તો આ તમામ વસ્તુઓને જોતાં સોનાની રેકોર્ડ સ્તર જે છે હજી પણ આગળ વધતા આપણને દેખાઈ શકે છે। જી ઝરના, આભાર આપનો જોડાવા માટે અને આ સમગ્ર વિગતો આપવા માટે। અને ત્યારે જ બીજી તરફ સોનાના વેપારીઓનું કહેવું છે કે આગામી દિવસોમાં ભાવ વધે તે પહેલાં લોકો અત્યારથી જ ઇન્ક્વાયરી કરી રહ્યા છે। સતત થઈ રહેલા ભાવ વધારા વચ્ચે નવરાત્રી અને દિવાળીના સમયે તેજી જોવા મળશે અને તેવી આશા વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે। બજેટ આવ્યાના 2 મહિનામાં સતત કેટલાક વૈશ્વિક પરિબળોને કારણે તથા ફેડરલ બેંકના જે બેઝિસ પોઈન્ટમાં ઘટાડાને કારણે અત્યારે ધીરે ધીરે કરીને 2 મહિનામાં ભાવ હતો તેનાથી પણ વધારે બજેટ પહેલાં હતો એનાથી પણ વધારે પહોંચી ગયો છે। અત્યારે ભાવ 77,700 ઓલ ટાઈમ હાઈ છે ઇન્ડિયામાં આપણે। એટલે આ જોતા અને પ્લસ આપણે નવરાત્રી અને દિવાળી જેવા તહેવારો પણ આવી રહ્યા છે એ જોતા હજી પણ એવી ગણતરી છે કે ભાવમાં વધારો આવી શકે છે। આવનારા દિવસોમાં ડિસેમ્બર સુધીમાં પણ ફરીથી ફેડ છે એ કદાચ રેટ કટ કરી શકે એવી આશા સાથે સોનાએ ફરીથી ઉછાળો દર્શાવ્યો છે। તેમજ આપણે કહીએ કે વૈશ્વિક સ્તરે જે અત્યારે લેબનોન, ઇઝરાયલ તેમજ વૈશ્વિક જે યુદ્ધના જે મંડાણ છે એ પરિસ્થિતિને જોતા, ગ્લોબલ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સોનાની ડોલરે સર્વોચ્ચ સપાટીએ પાર કરી ચૂકી છે। ખાસ કરીને આપણે કહીએ કે સોનું છે એ અત્યારે 77,724 કેરેટ એટલે 78,000ની નજીક પહોંચી ગયું છે। તો સાથે જ MCXએ 1 ઓક્ટોબરથી ફ્યુચર એન્ડ ઓપ્શનમાં ટ્રાન્ઝેક્શન ચાર્જ સ્ટ્રક્ચરમાં ફેરફાર કર્યા છે। સેબીના નિયમો પ્રમાણે સ્લેબના બદલે ફિક્સ ટ્રાન્ઝેક્શન ચાર્જ સિસ્ટમ લાગુ કરવામાં આવશે અને આ અંગે આવો સાંભળીએ MCXના CBO ઋષિ નાથાનીનું શું કહેવું છે। हम अपने लॉरेल्स पे रेस्ट तो नहीं कर सकते। रोज कुछ ना कुछ नया भी करना पड़ेगा। जो एग्जिस्टिंग कमोडिटीज हैं, प्रोडक्ट्स हैं, उनको भी बढ़ाना है और नए प्रोडक्ट्स भी लाने हैं और उस पे हम काफ़ी चर्चा करते रहते हैं और जैसे जैसे जो समझ में आता है रेगुलेटर के पास भी जाते हैं और अप्रूवल मिलने के बाद हम ज़रूर अगले कई महीनों में और सालों में आप देखेंगे बहुत सारे नए प्रोडक्ट भी इस मार्केट में आएंगे और आशा यही करूँगा कि मार्केट उन्हें सराहेगा और हमारा ओवरऑल एक विथ जो है प्रोडक्ट बास्केट का वो बढ़ता रहेगा इसके कारण। जो एग्जिस्टिंग प्रोडक्ट बास्केट है उसमें भी जैसे मैंने कहा विस्तार कर सकते हैं, नए प्रोडक्ट्स भी ला सकते हैं और एग्जिस्टिंग जो प्रोडक्ट्स अच्छे चल रहे हैं उसमें भी जहाँ भी ज़रूरत पड़ेगी हम वी आर ओपन कि वहाँ पे अगर कुछ मार्केट फीडबैक ऐसा आता है या कोई ऐसी आवश्यकता लगती है तो हम ज़रूर उसमें भी कॉन्ट्रैक्ट में कुछ फेरबदल करने का सोच सकते हैं। बट जहाँ तक कहा जाता है कि डोंट फिक्स व्हाट्स नॉट ब्रोकन, तो जहाँ तक कॉन्ट्रैक्ट्स अच्छे चल रहे हैं उसमें ज़्यादा फेरबदल करने की दरकार नहीं है। बट नए प्रोडक्ट्स लाना और उन एग्जिस्टिंग कॉन्ट्रैक्ट्स के वेरिएंट्स लाना वो भी हम चेष्टा करेंगे।